પૈસા આનાથી તમે બિનહરીફ કરાવડાવી તમારા નાગરિકોને તમારા ઉમેદવારોને જીતાડી શકશો, પણ જીત તો ત્યારે કહેવાય જ્યારે મારા લોકોના દિલમાં તમે વસો, દિલમાં. આજે તમે અહીંયા આવ્યા, તમે રાજી થયા, કિશુદાનભાઈ આવ્યા, ગોપાલભાઈ આવ્યા, ચેતરભાઈ આવ્યા. અમે રૂપાળા જેટલા માટે તમે અમને પ્રેમ નથી કરતા સાહેબ, જેની સામે બોલવાથી લોકો ડરે છે ને એની સામે મરે મરો દઈએ છે ને એટલે તમે અમને પ્રેમ કરો છો. અને આ વાત એટલા માટે કરવી છે મારે ભાજપના નેતાઓને અને લોકોને પણ કરવી છે કે ગુલામી સારી નહીં. આ રીતે તો દેશ ગુલામ બનતા વાર નહીં લાગે. આજે બિનહરીફ કરાવવા જેનો મતલબ એ થયો કે એટલા લોકોના મતદાનનો અધિકાર છીનવાઈ રહ્યો છે, બરોબર કે નહીં? બિનહરીફ થઈ જાય એટલે મતદાન કરવાનો જ ન રહીએ. તો બિનહરીફ આજે આ થઈ છે, પછી તો ધારાસભ્ય બિનહરીફ થશે, પછી તો અદાણી જ આવી જાય, ચાલો મારી કંપનીનો મુખ્યમંત્રી 2 મહિના મુખ્યમંત્રી એની કંપનીનો, પછી બીજી કંપની આવશે 2 મહિના મને આપ. સાહેબ તમે જો મીઠાના અગરિયાઓ, એ બિચારા મીઠાના અગરિયાઓનો ખતમ કરી નાખ્યું. ભાજપના નેતાઓ અગરિયા મોટા બની ગયા, સાચું કે નહીં? ખેડૂતો પરેશાન, મહિલાઓ પરેશાન. પણ મિત્રો 5 કામ મારે એટલા માટે ગણાવવા છે આમ આદમી પાર્ટીના.